ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્ય પર લાગ્યા વિદ્યાર્થીઓને ખાનગી દુકાન પરથી ગણવેશ ખરીદવાનું દબાણ કરવાના આરોપ। આચાર્યના વાયરલ થયેલા ઓડિયો બાદ આવેદનપત્ર આપવા પહોંચેલા NSUIના કાર્યકરો પર શાળાના આચાર્યએ લગાવ્યા હુમલાના આરોપ। રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ સ્કૂલ વાનોમાં હાથ ધરવામાં આવેલા ફાયર સેફ્ટીના ચેકિંગથી સ્કૂલ વાનોના સંચાલકો પરેશાન। પોતાની રોજીરોટીને બચાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વાહનમાં ફાયર સેફ્ટી લગાવવા માટે સમય આપવાની કરી માંગ। પાવાગઢમાં ભગવાનની ખંડિત કરવામાં આવેલી મૂર્તિઓથી જૈન સમાજ લાલઘૂમ। પાલનપુરમાં આવેદનપત્ર પાઠવી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ। અને ચોમાસામાં પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા પાસે ભરાતા પાણીનો 1.5 કરોડનો ખર્ચે નિકાલ કરવાની કામગીરી શરૂ। આગામી 25 દિવસમાં કામગીરી પૂર્ણ થતાં વાહન ચાલકોને મળશે રાહત।